ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણ પર આવી ગયા છીએ. પ્રકીર્ણ ઉદાહરણ આજે ચાલુ કરીશું અને પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં બધા જ દાખલા વિકલનના દાખલા છે. એકે એક દાખલામાં વિકલન છે, એકે એક દાખલામાં. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકીર્ણ ઉદાહરણમાં ઉદાહરણ 22. એફનું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો ને રકમ 2 છે. એટલે કે ટોટલ 2 વિધેય આપેલા છે, બેવનું વિકલન કરવાનું છે, પરંતુ નિયમ કીધેલો છે પ્રથમ સિદ્ધાંત. અને પ્રથમ સિદ્ધાંત આ શબ્દ આવે એટલે સમજી જવાનું કે લિમિટ વાળું સૂત્ર. તો ચાલો પહેલો દાખલો ચાલુ કરીએ છીએ. તો એફ ડેશ ઓફ એક્સ નું સૂત્ર ટી વાળું સૂત્ર લઈશું, કેમ કે સમય વિધેય છે તો ટી વાળું સૂત્ર વધારે સારું પડે. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં ટી માઇનસ એક્સ. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, ચાલો એફ ઓફ ટી 2t પ્લસ 3 છેદમાં ટી માઇનસ 2, એફ ઓફ એક્સ 2x પ્લસ 3 છેદમાં એક્સ માઇનસ 2 છેદમાં ટી માઇનસ એક્સ. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, ચલો ક્રોસ ગુણાકાર કરી દો. 2tx માઇનસ 4t સોરી પ્લસ જ આવશે, પ્લસ 3x માઇનસ 6. ચલો આ બેના ગુણાકારમાં બધે માઇનસ લાગશે, તો માઇનસ 2tx માઇનસ 3t માઇનસ માઇનસ પ્લસ 4x પ્લસ 6 છેદમાં આ બેનો ગુણાકાર છેદમાં આવશે ટી માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 2 ઇન્ટુ ટી માઇનસ એક્સ. ચલો સાદું રૂપ આપી દો. 2tx કેન્સલ, માઇનસ 6 પ્લસ 6 કેન્સલ. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, ચાલો સાદું રૂપમાં ધ્યાન આપજો. માઇનસ 4t માઇનસ 3t માઇનસ 7t, 3x પ્લસ 4x 7x છેદમાં જેમ છે તેમ ટી માઇનસ 2 એક્સ માઇનસ 2 ને ટી માઇનસ એક્સ. ને ચાલો નેક્સ્ટ સ્ટેપ કહી શકશો. માઇનસ 7 કોમન, માઇનસ 7 ને કોમન કરીએ તો કાઉન્સમાં આવશે ટી માઇનસ એક્સ છેદમાં ટી માઇનસ 2 એક્સ માઇનસ 2 ટી માઇનસ એક્સ અને ટી માઇનસ એક્સ કેન્સલ. અને હવે ટી ટેન્સ ટુ એક્સ છે તો મૂકી દેવું ટીની જગ્યા પર એક્સ. ઉપર છે માઇનસ 7, નીચે આમાં એક્સ મૂકીએ તો એક્સ ઓછા 2 ઇન્ટુ એક્સ ઓછા 2 એક્સ ઓછા 2 આખાનો વર્ગ. દાખલો પતી ગયો. તારો મેળવવો હોય તો ડાયરેક્ટ વિકલન કરીને તારો મેળવી લેવાનો રફ પાનામાં, આ જ આવશે એ તો. ચલો એના પછી સેકન્ડ, ફરીથી આ જ સૂત્ર મૂકીશું આપણે. એફ ડેશ ઓફ એક્સ બરાબર લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ છેદમાં ટી માઇનસ એક્સ. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, પુષ્પા એફ ઓફ ટી ટી પ્લસ 1 બાય ટી એફ ઓફ એક્સ એક્સ માઇનસ 1 બાય એક્સ છેદમાં ટી માઇનસ એક્સ. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, સાદું રૂપમાં જો આ ટી અને આ માઇનસ એક્સ ને હું ભેગા કરું છું અને આ બે વૈધા જોજો, પહેલા માઇનસ 1 ઓપન એક્સ લખું છું. એક કામ કરો, આ માઇનસ 1 ઓપન એક્સ અને પ્લસ 1 ઓપન ટી માંથી માઇનસ કોમન કરી લઉં. જેવું માઇનસ કોમન કર્યું એટલે આ થઈ ગયું પ્લસ 1 ઓપન એક્સ, ને પ્લસ 1 ઓપન ટી થઈ ગયું માઇનસ 1 ઓપન ટી છેદમાં ટી માઇનસ એક્સ. હવે છેદ વિભાજન કરી નાખો. લિમિટ ટી ટેન્સ ટુ એક્સ, અહીંયા એક મોટો કૌંસ, જેવું છેદ વિભાજન કરીએ તો આ કેન્સલ એટલે 1. અહીંયા થશે ક્રોસ ગુણાકાર એટલે ટી માઇનસ એક્સ છેદમાં આવી જાય આ બેનો ગુણાકાર ટી એક્સ, અને છેદ વિભાજનમાં હજી એક વસ્તુ બાકી છે ટી માઇનસ એક્સ. ક્લિયર છે આ સ્ટેપ? ટી માઇનસ એક્સ ને છૂટું કર્યું ને આમાં ક્રોસ ગુણાકાર કર્યો. આ ટી માઇનસ એક્સ અહીંયા પણ કેન્સલ. જ્યાં પણ ટી દેખાય ત્યાં એક્સ મૂકી દો. આ 1 બેઠો, ઉપર કઈ નથી તો 1, અહીંયા ટી ની જગ્યાએ એક્સ મૂકીએ તો એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર આવી ગયો જવાબ. અને ડાયરેક્ટ વિકલન તો આનું ડાયરેક્ટ થઈ જાય. એક્સ નું વિકલન 1, 1 ઓપન એક્સ નું વિકલનનું સૂત્ર માઇનસ 1 ઓપન એક્સ સ્ક્વેર. પતી ગયો. ફરી સમજ. એના પછી ઉદાહરણ 23, મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો બધી જ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી. આ દાખલો 4 માર્ક્સમાં આવે છે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સ. બેવ રકમ આવશે 4 માર્ક્સમાં, બેવ રકમ, આખી જ રકમ મતલબમાં.
કે એફ ઓફ એક્સ બરાબર આ બી ને આ બી, આ બેવનું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો. તો ચાલો કરીએ આપણે. તો અહીં નંબર 1 એફ ઓફ એક્સ બરાબર છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. પ્રથમ સિદ્ધાંતથી વિકલન તો મૂકી દેવો સૂત્ર એફ ડેશ ઓફ એક્સ બરાબર લિમિટ કયું ટી વાળું કે એચ વાળું? બહુપદી હોય તો ટી વાળું અને ત્રિકોણમિતિ હોય તો એચ વાળું. એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ. લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ સાઇન એક્સ પ્લસ એચ પ્લસ કોસ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાના છેદમાં એચ. હવે શું કરીએ? કંઈ નવું નથી કરવાનું ભાઈ. સાઇન એક્સનું આપણે ઓલરેડી વિકલન આ સૂત્રથી કર્યું છે. એમાં ખબર ને એસ માઇનસ એસ કરેલું એ જ એસ માઇનસ એસ સૂત્ર એસ માઇનસ એસ 2cs કોસ આ બેનો સરવાળો કરો ની 2x પ્લસ એચ 2 વડે ભાગું હા આગળ 2 છે 2cs. હવે આ બેની બાદબાકી કરો x ઉડી જાય h/2. હવે આ બેનું c માઇનસ c માઇનસ 2ss c માઇનસ c એટલે માઇનસ 2ss. આ બેનો સરવાળો 2x પ્લસ એચ છેદમાં 2 માઇનસ 2ss ને હવે આ બેની બાદબાકીમાં x ઉડી જાય એટલે h/2 આખાના છેદમાં h. અંશમાંથી શું કોમન નીકળે? 2 ટાઈમ સાઇન h/2 કોમન. આ છેદનો h અહીંયા લખી કાઢું છું અને બાકીનું કાઉન્સમાં લખું છું. અહીંયા રહી ગયો કોસ 2x પ્લસ h/2 માઇનસ ને અહીંયા રહી ગયું સાઇન 2x પ્લસ h/2. ચલો હવે આની લિમિટ તો સૂત્ર સેટ કરી દો. લિમિટ h ટેન્સ ટુ 0 સાઇન h ના છેદમાં h વાળું સૂત્ર સાઇન x ના છેદમાં x. જો અહીંયા h/2 છે તો નીચે h/2 નીચે 2 કાઢી લાવું. આ જ 2 ને નીચે લઈ જાઓ એટલે કે લિમિટ સાઇન h/2 છેદમાં h ઉપરનો 2 ને નીચે આમાં 2 વડે ભાગવું પડે તો h/2 ટેન્સ ટુ 0/2 એટલે 0 નાને બેઠું કોસ 2x પ્લસ h/2 માઇનસ સાઇન 2x પ્લસ h/2. ચાલો સૂત્ર 1 કાઉન્સમાં જ્યાં પણ h છે ત્યાં 0 મૂકી દેજો. આમાં 0 મૂકીએ તો 2x ના છેદમાં 2 એટલે cos x માઇનસ આમાં h ની જગ્યાએ 0 મૂકીએ તો 2x ના છેદમાં 2 એટલે sin x. એટલે આ છે જવાબ cos x માઇનસ sin x. પટી ગયો દાખલો. રકમ હતી sin x પ્લસ cos x. sin x નું વિકલન cos x cos x નું વિકલન માઇનસ sin x. પૂરો ખ્યાલ આવે? ચલો સેકન્ડમાં f ઓફ x બરાબર છે x sin x. પુષ્પેન્દ્ર f ડેશ ઓફ x નું સૂત્ર લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h ઇન્ટુ સાઇન x પ્લસ h માઇનસ f ઓફ x sin x આખાના છેદમાં h. ચાલો સાદું રૂપ શું આપીએ? કાઉન્સ ખોલી નાખો x સાથે અને ગુણ્યા તો x sin x પ્લસ h sin x પ્લસ h માઇનસ x sin x આખાના છેદમાં h. હવે આ જે પદ છે તેમાં h છે. આ h સાથે આ h ઉડી જશે જો એને છૂટું કરી દઈએ તો. સમજ જા એટલે આને કરી દેવું છૂટું ને બાકીના કોણ 2 વધ્યા. લિમિટ h ટેન્સ ટુ 0 આ 2 વધ્યા અને આ 2 માં x ને કોમન કરી લો તો કાઉન્સમાં sin x પ્લસ h માઇનસ sin x પ્લસ h sin x પ્લસ h અને આ છેદનો h છે ને ત્યાં બેમાં છૂટો પાડી દઉં. લામાં h ઉડી ગયો
આ લિમિટ હો બેવને છૂટી આપી દઉં તો લિમિટ h ટેન્સ ટુ 0. હવે આમાં હવે તમે સમજી ગયા ને, x બેઠો s માઇનસ s 2cs 2 ટાઈમ cos સરવાળો છેદમાં 2 2x પ્લસ h બાય 2 2cs સાઇન બાદબાકી xx સુધી જાય એટલે h બાય 2 કઈ નવું નથી છેદમાં h. આ લિમિટ હવે આને અલગ કરવાની છે એટલે અહીંયા વચ્ચે વત્તા છે. લિમિટ h ટેન્સ ટુ 0 સાઇન x પ્લસ h. ચલો સાદુરૂપ આ બે ને નીચે લાવો એટલે સાઇન h બાય 2 ના છેદમાં h બાય 2 લિમિટ સાઇન h બાય 2 છેદમાં h અને આ બગડો નીચે ઉતાર્યો. આમાં બે બાજુ બે વડે ભાગીએ તો h બાય 2 ટેન્સ ટુ 0 અને વૈધું કોણ ઇન્ટુમાં વૈધો x વૈધો ને cos 2x પ્લસ h બાય 2 વૈધો. સમજ પડી આમાં? વત્તા h ની જગ્યાએ 0 મૂકી દઉં સાઇન x વત્તા 0 x સૂત્ર 1 ઇન્ટુ આમાં h ની જગ્યાએ 0 મૂકો અહીંયા એટલે 2x ના છેદમાં 2 બે ઉડી જાય x cos x વત્તા સાઇન x એક હાથે ગુણીએ તો x cos x વત્તા સાઇન x. આ છે f ડેશ ઓફ x નો જવાબ. પૂરો દાખલો. ક્લિયર? તો હવે ગુણાકારના નિયમથી આ વિકલન તમે કરતે ને તો આનું વિકલન પહેલું અચર બીજાનું વિકલન sin x નું વિકલન cos x વત્તા બીજું sin x અચર ને પહેલાનું વિકલન x નું વિકલન 1. આવી ગયો જવાબ. એક સ્ટેપનો દાખલો હતો. જો સૂત્રથી કર્યો હતો તો કેટલો લાંબો કહેવાય આ. પરંતુ પ્રથમ સિદ્ધાંત કે એટલે ભાઈ આ રીત કરવાની અને 4 માર્કમાં પ્રથમ સિદ્ધાંત જ તમારી સ્કૂલે પૂછવું પડે અને આ જ દાખલો એવો છે કે જે પૂછવા લાયક છે 4 માર્કમાં. બરાબર છે? તો બે મસ્ત પ્રેક્ટિસ કરી નાખજો આની તમારી સ્કૂલની પરીક્ષા માટે. નેક્સ્ટ ચલો લગભગ હવે પતી જવાનું છે. ઉદાહરણ 24 વિકલિત શોધો. રકમમાં રીત નથી કીધી એટલે હવે આપણને ખબર છે આપણે કઈ રીત ડાયરેક્ટ જ વિકલન કરવાનું છે. sin 2x હવે જો sin 2x એટલે તો સંયોજન કહેવાય 2x નહીં ચાલે તો એનો મતલબ કે કંઈક વિચારવાનું sin 2x નું શું કરવું એ પહેલા આગળ એક દાખલામાં sin સ્ક્વેર x હતો તો sin x ઇન્ટુ sin x છૂટું પાડેલું ને એવું જ કંઈક આનું વિચારો. તો sin 2x માં એમાં નવું કંઈ વિચારવાનું નથી ભાઈ એનું સૂત્ર છે જ. શું આવે સૂત્ર? sin 2x નું સૂત્ર 2 sin x ઇન્ટુ cos x. સિમ્પલ. સમજ પડી બધાને? ચલો હવે વિકલન હવે ચાલુ થાય છે અને હવે વિકલન થશે ગુણાકારના નિયમથી. sin x અને cos x માં ગુણાકારનો નિયમ ને આ બે છે ને તે અચર એટલે બે ને લખીને આખો કાઉન્સ આપી દેવાનો. ચલો પહેલું અચર sin x અચર ને cos x નું વિકલન d by dx of cos x પ્લસ બીજું અચર એટલે cos x અચર પહેલાનું વિકલન d by dx of sin x. માટે f dash of x બરાબર 2 ઇન્ટુ sin x બેઠો cos x નું વિકલન માઇનસ sin x પ્લસ cos x બેઠું ને sin x નું વિકલન cos x. માટે f dash of x બરાબર બે કૌંસમાં cos x ઇન્ટુ cos x cos સ્ક્વેર x માઇનસ ને બાર sin x ઇન્ટુ sin x sin સ્ક્વેર x. બે ને બેઠું cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x cos 2x. તો આ છે જવાબ. સાંકળના નિયમથી સંયોજિત છે તો સાંકળના નિયમથી આપણે ખાલી રફ પાનામાં જોઈએ તો sin 2x સાંકળનો નિયમ એવું કહે કે પહેલા sin છે તો sin નું વિકલન લખો cos 2x ને બેઠું હવે 2x નું વિકલન 2. આ જવાબ આવી ગયો. બરાબર. ચલો સેકન્ડ કોટેક્સ નું વિકલન નું સૂત્ર આપણને ખબર જ છે માઇનસ cos x સ્ક્વેર x પરંતુ ડાયરેક્ટ નહીં થાય કંઈક તો કરવું પડે તો કાં તો લિમિટ વાળું સૂત્ર કાં તો કોઈ બીજી વસ્તુ. તો બીજી એક વસ્તુ કઈ થાય? યસ કોટેક્સ એટલે એને લખાય cos x ના છેદમાં sin x. ઓલરેડી tan x વાળો દાખલો મેં એકવાર કરાવી દીધેલો એ જ છે ભાઈ. ચલો g dash of x પુષ્પા આ વિકલન કેવી રીતના થશે? ગુણાકારનો નિયમ. કયો નિયમ? ભાગાકારનો નિયમ. છેદ અચર અંશનું વિકલન d by dx of cos x માઇનસ અંશ અચર છેદનું વિકલન d by dx of sin x.
છેદમાં છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ. માટે g ડેશ ઓફ x બરાબર sin x બેઠું cos x નું વિકલન માઇનસ sin x માઇનસ cos x બેઠું sin x નું વિકલન cos x છેદમાં sin x નો વર્ગ sin સ્ક્વેર x. માટે g ડેશ ઓફ x બરાબર ઉપર અને ઉપર જો આ માઇનસ છે ને અહીંયા બી માઇનસ તો માઇનસ કોમન કરવાનું sin x ઇન્ટુ sin x sin સ્ક્વેર x માઇનસ ને કોમન કર્યું એટલે વચ્ચે પ્લસ cos x ઇન્ટુ cos x cos સ્ક્વેર x ને છેદમાં sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x નું સૂત્ર માઇનસ એકના છેદમાં sin સ્ક્વેર x એકના છેદમાં sin સ્ક્વેર cos x સ્ક્વેર માઇનસ cos x સ્ક્વેર x આવી ગયું સૂત્ર મેળવી લીધું cot x નું વિકલન માઇનસ cos x સ્ક્વેર x. ચાલો છેલ્લું ઉદાહરણ 25. ચાલો આ બેવના વિકલિતો શોધવા કીધા છે. પુષ્પા સૌથી પહેલા શું કરવાનું રકમને નામ આપવાનું f of x x ની 5 ઘાત માઇનસ cos x ના છેદમાં sin x. ચલો કેવી રીતના વિકલન કરશે ધ્રુવાંશ ભાગાકારનો નિયમ છેદ અચર અંશનું વિકલન d બાય dx ઓફ x ની 5 માઇનસ cos x માઇનસ અંશ અચર એટલે x ની 5 માઇનસ cos x ને બેઠું d બાય dx છેદનું વિકલન એટલે sin x છેદમાં છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ. ચાલો સાદું રૂપ f ડેશ ઓફ x બરાબર sin x બેઠું ચલો x ની 5 ઘાતનું વિકલન 5x ની 4 ઘાત cos x નું વિકલન માઇનસ sin x ડાયરેક્ટ લખો માઇનસ માઇનસ પ્લસ બરાબર ધ્રુવાંશ ડાયરેક્ટ લખવાનું માઇનસ x ની 5 ઘાત માઇનસ cos x sin x નું વિકલન cos x ને છેદમાં sin સ્ક્વેર x આપેલું છે કે સાદું રૂપ જોતો પૈતું આપેલું કાઉન્સ ખોલેલા છે ને. ચલો બધા કાઉન્સ ખોલી નાખીએ 5x ની 4 ઘાત ઇન્ટુ sin x ઇન્ટુ sin x sin સ્ક્વેર x માઇનસ x ની 5 ઘાત ઇન્ટુ cos x માઇનસ માઇનસ પ્લસ cos x ઇન્ટુ cos x એટલે cos સ્ક્વેર x. યસ કાઉન્સ ખોલવાથી ફાયદો થયો. હું ફાયદો થયો મળી ગયો ને બધાને. એક જગ્યાએ sin સ્ક્વેર x છે ને અહીંયા cos સ્ક્વેર x છે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x બરાબર 1 એટલે આને બેઠું 5x ની 4 ઘાત sin x માઇનસ x ની 5 ઘાત cos x વત્તા sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x 1 છેદમાં sin સ્ક્વેર x. આ જવાબ આપેલો હશે. ચાલો સિમ્પલ એકદમ આગળ વધીએ. સેકન્ડ ચલો રકમને f of x નામ આપી દેવાનું. પહેલા તો કઈ નવું નથી ભાઈ વિકલન કરવાનું છે. કીર્તન કયો નિયમ ભાગાકારનો નિયમ છેદ અચર અંશનું વિકલન d બાય dx ઓફ x પ્લસ cos x માઇનસ અંશ અચર છેદનું વિકલન d બાય dx ઓફ tan x છેદમાં છેદનો વર્ગ એટલે કે tan x નો વર્ગ f ડેશ ઓફ x બરાબર tan x ઇન્ટુ કાઉન્સમાં x નું વિકલન cos x નું વિકલન બેઠું લખી દો x પ્લસ cos x tan x નું વિકલન sec સ્ક્વેર x સરખું બોલે છેદમાં tan સ્ક્વેર x. ચાલો કાઉન્સ ખોલેલા હે મને નહીં લાગતું આમાં ખોઈલા હોય. જો તો જવાબમાં આમાં નહીં ખોઈલા કેમ કે આમાં કંઈ થશે જ નહીં. આમાં કેવું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થયું એવું નહીં થાય. આમાં પણ ખોલી કરવાના ખોલીને મૂકી દેવાનું. જે થતું હોય તે થયું નહીં થયું તો અટકી જવાનું. તો આ tan x માઇનસ tan x ઇન્ટુ sin x માઇનસ x sec સ્ક્વેર x માઇનસ cos x ઇન્ટુ sec સ્ક્વેર x નું થાય સાદું રૂપ cos x ઇન્ટુ sec સ્ક્વેર x cos x ઇન્ટુ sec x 1
કોસ થીટા અને સેક થીટાનો ગુણાકાર 1 થાય, ભૂલી ગયા? કોસેક્સ ઇન્ટુ સેકેક્સ 1 થાય એટલે એક વખત સેકેક્સ વધ્યો એમ સમજ પડે ને, છેદમાં ટેન સ્ક્વેર એક્સ. બસ પૈટું, હવે કોઈ સાદુરૂપ થવાનું નથી. પૂરું. આ છે જવાબ. પ્રકીર્ણ ઉદાહરણના બધા દાખલા પૂરા. ચલો પ્રકીર્ણ સ્વાધ્યાય. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 પ્રશ્ન 1. પુષ્પા, વ્યાખ્યાની મદદથી વિકલિત. વ્યાખ્યા એટલે આપણી એ જ લિમિટ વાળી સૂત્રની રીત. પહેલો દાખલો હોમવર્કમાં કરો. આ બીજા દાખલાની રકમ કહેવાય -1/x, હે ને? -1 એટલે એને પણ જાતે કરો. ત્રીજો ને ચોથો હું કરાવીશ. તો ચાલો ત્રીજો દાખલો હું સ્ટાર્ટ કરું છું. રકમને f of x નામ આપી દો. f of x બરાબર sin x + 1. f dash of x નું વ્યાખ્યાની રીતે વિકલિતનું સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0. h વાળું સૂત્ર કેમ કે ત્રિકોણમિતિ. આ બેમાં t વાળું સૂત્ર લઈ લેજો કેમ કે આ બહુપદી છે. અને જો ઈચ્છા હોય h વાળું તો બી ચાલે, તમારી ઈચ્છા. બસ f of x plus h માઇનસ f of x છેદમાં h. ધ્રુવા, f of x plus h sin x ની જગ્યા પર x plus h લખવું પડે. x plus h ને પછી +1 બેઠો. પુષ્પા, f of x sin x plus 1 છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. s minus s 2cs 2 ટાઈમ cos. સરવાળો કરો. x plus x 2x પ્લસ h બેઠો 1 વત્તા 1 2 છેદમાં 2. 2cs એટલે સાઈન. બાદબાકી કરો. x કેન્સલ, 1 કેન્સલ. કોણ રહી ગયું? h રહી ગયો છેદમાં 2. કઈ નવું નહીં મળે, આ તો બધું એકનું એક જ છે. આ 2 ને નીચે ઉતારવાનું, આ સાઈન વાળું અલગ કરી દેવાનું. તો લિમિટ પહેલા આને જ લખી કાઢો. sin h/2 ના છેદમાં h. આ બગડો નીચે ઉતારવાનો, 2 વડે ભાગી કરવાનું. અહીંયા ગુણ્યા પાડી દેવું. લિમિટ, આ લિમિટ હવે આને આપી દેવું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos 2x plus h plus 2 ના છેદમાં 2. આનું સૂત્ર છે 1 ગુણ્યા, ચલો h ની જગ્યાએ 0 મૂકવામાં, તો cos, અહીંયા 0 મૂકીએ તો ઉપર રહી ગયું 2x plus 2 છેદમાં 2. સાદું રૂપ આપો. ઉપરથી 2 કોમન નીકળીને કેન્સલ. cos x plus 1. આ છે જવાબ. તો આવી ગયો જવાબ. સાઈન નું વિકલન cos sin x plus 1 નું વિકલન cos x plus 1. સાંકળનો નિયમ. હવે x plus 1 નું વિકલન, x નું વિકલન 1 ને 1 નું 0 એટલે 1 into cos x plus 1 એટલે આ જ જવાબ. cos x plus 1. ખ્યાલ આવશે? ચલો ચોથો કરીશું. પુષ્પા, રકમને નામ આપી દે. f of x બરાબર cos x minus pi/8. ચલો આવી જ રીતના છે, કઈ ટેન્શન લેવાનું નથી. h વાળું સૂત્ર બોલજો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h cos x ની જગ્યા પર x plus h minus pi/8 f of x cos x minus pi/8 છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો ભાઈ, c minus c minus 2ss. સરવાળો કરો. x plus x 2x પ્લસ h બેઠો minus pi/8 minus pi/8 minus 2 pi/8 એટલે pi/4. 2 pi/8 2 ચોક 8 થાય ને, એટલે minus pi/4 આખાના છેદમાં 2. 2cs એટલે સાઈન. બાદબાકી કરો. x કેન્સલ, minus pi/8 plus pi/8 કેન્સલ. h રહ્યો. આ જ થયું ભાઈ, આગળના દાખલા જેવું જ. h ને 2 વડે ભાગવાનું. ચલો લિમિટ, આ sin h/2 છેદમાં h. બગડો નીચે ઉતારો, 2 વડે આમાં 2 બાજુ ભાગો. ગુણ્યા લિમિટ
h ટેન્સ ટુ 0 માઇનસ સાઇન 2x પ્લસ h માઇનસ પાઈ બાય 4 આખાના છેદમાં 2 સૂત્ર h ની જગ્યાએ 0 મૂકી દો ભાઈ અહીંયા તો માઇનસ સાઇન 2x માઇનસ પાઈ બાય 4 આખાના છેદમાં 2 આ માઇનસ સાઇન 2 ને છૂટો પાડો 2x ના છેદમાં 2 ઉડી જાય એટલે x આ 4 દુ 8 આવી ગયો જવાબ કોસનું વિકલન માઇનસ સાઇન x માઇનસ પાઈ બાય 8 સાકરનો નિયમ x નું વિકલન 1 ને માઇનસ પાઈ બાય 8 નું 0 આ જવાબ આવી ગયો ફરી સમજ ચાલો હવે પછીના બધા દાખલા જેટલા બી છે તેમાં વિકલન કર્યા કરો દે ધનાધન વિકલન વિકલન દે ધનાધન વિકલન વિકલન બરાબર ચાલો x પ્લસ a નું વિકલન 1 ડાયરેક્ટ કેમ લખ્યું એમ નહીં પૂછતો ચાલો રકમને નામ આપી દેવાનું f of x બરાબર કેવી રીતના તમારે વિકલન કરવું છે તમારી પાસે બે રસ્તા છે કાઉન્સનો ગુણાકાર કરીને જે રકમનું સાદુરૂપ અપાય તે આપીને વિકલન કરવું છે કે ડાયરેક્ટ ગુણાકારનો નિયમ વાપરવો છે તો કાઉન્સનો ગુણાકાર કરી દે મારા હિસાબે ઈઝી પર હે ચલો કાઉન્સનો ગુણાકાર જ કરી નાખીએ છીએ f of x બરાબર ચલો આ બેનો ગુણાકાર કરીએ તો x ઉડી જાય એટલે આવી ગયું pr આ બેનો ગુણાકાર કરીએ તો psx ચલને પાછળ રાખીશું આ બેનો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર થાય qr ના છેદમાં x ને આ બેનો ગુણાકાર કરીએ તો એ થાય qs વિકલન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં ચલ દેખાય ત્યાં વિકલન કરવાનું જ્યાં ચલ નહીં દેખાય તે અચર કહેવાય આમાં x દેખાય છે એટલે આ છે અચર અચરનું વિકલન 0 આમાં x દેખાય છે હા અચરને બેઠો લખો ps ને બેઠો x નું વિકલન 1 હવે આ qr છે ને અંશમાં qr તે અચર કહેવાય સમજો એટલે હવે આ રકમ થઈ 1 ના છેદમાં x qr બેઠો લખ્યો એટલે હવે બાકી રહ્યું 1 ના છેદમાં x સૂત્ર 1 ના છેદમાં x નું વિકલન -1/x². સમજ પર હે qs નું વિકલન 0 જોઈ લે જાનકી જવાબ ps -qr ના છેદમાં x². આવી ગયો કે કઈ એ લોકો બીજું કઈ છે -qr વાળું આગળ છે કેવું કે ચલો નેક્સ્ટ ચોથું પુષ્પેન્દ્રમ ધારો કે f of x કેવી રીતના કરે આ વિકલન યસ પરંતુ ગુણાકારના નિયમમાં બી એક તકલીફ શું છે ખબર આખાનો વર્ગનું વિકલન તો નહીં થાય ને એટલે કે પહેલા આ વિસ્તરણ કરવું પડે પછી ગુણાકારનો નિયમ ધ્રુવાંશ જો તું એમ કે ને કે સર cx પ્લસ d ને 2 વાર લખો તો અહીંયા 3 વાર ગુણાકાર થઈ ગયો 3 વાર જો 3 પદ ગુણાકારમાં હોય ને f of x into g of x into r of x તો વિકલન કેવી રીતના થાય ખબર પહેલું બીજું અચર ત્રીજાનું વિકલન વત્તા પહેલું ત્રીજું અચર બીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું અચર પહેલાનું પદ બહુ વધી જશે 3 વખત ગુણાકાર તો 3 વખત બે ને અચર રાખીને એક નું વિકલન મતલબમાં ગુણાકારનો નિયમ એવું કહે કે કોઈ એકનું વિકલન એક વખતે કરો બાકીના બધા બેઠા રાખો અને દર વખતે બધાને એક વાર ચાન્સ આપો સમજી જા ચાલો ભાઈ આ વિકલન જો અહીંયા તમે વર્ગનું વિસ્તરણ નહીં કરો તો સાંકળના નિયમથી કરવું પડે જે આપણને એલાઉડ નથી સાંકળનો નિયમ જ્યાં કોઈ રસ્તો નહીં ત્યાં જ વાપરવાનો ચાલો f of x બરાબર ax પ્લસ b બેઠું વર્ગનું વિસ્તરણ બોલો પુષ્પા તને આવડે છે a પ્લસ b આખાના વર્ગનું સૂત્ર નથી આવડતું કઈ વાંધો નહીં a² પ્લસ 2ab પ્લસ b² a² c² x² પ્લસ 2 ટાઈમ આ બેનો ગુણાકાર કરીએ તો જોજો cdx ચલ પાછળ પ્લસ d². ચલો વિકલનની પ્રોસેસ સ્ટાર્ટ કરો f' of x ગુણાકારનો નિયમ પહેલું અચર બીજાનું વિકલન d by dx of c² x² પ્લસ 2cdx પ્લસ d². બીજું અચર c² x² પ્લસ 2cdx પ્લસ d². પહેલાનું વિકલન d by dx of ax પ્લસ b.
આ એ એક્સ પ્લસ બી બેઠું. ચાલો આ વિકલન કરીએ. સી સ્ક્વેર અચર એક્સ સ્ક્વેર નું વિકલન હે 2x આ સમજ પડી લખ્યું તેમાં. 2cd અચર x નું વિકલન ડી સ્ક્વેર નું વિકલન 0 બેઠું લખી દો આને. સી સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2cdx પ્લસ ડી સ્ક્વેર. ax નું વિકલન a b નું વિકલન 0. હવે બધા કાઉન્સ ખોલેલા જ હશે, ખોલેલા છે. ચાલો બધા કાઉન્સ ગુની નાખો. 2ac સ્ક્વેર એવું છે ને આ કાઉન્સ ખોલેલો છે. તો ચાલો 2c ખાલી કોમન કાઢલું છે એટલે અહીંયા રહે ax પ્લસ બી. આમાંથી 2c કોમન કરીએ તો cx પ્લસ ડી ને આમાં એ ને આગળ લખીને કાઉન્સમાં આનું બેઠું. આ વર્ગ લખેલો છે કે cx પ્લસ ડી આખાનો વર્ગ, કેમ કે આનો જ વર્ગ છે ને એટલે હવે આ મસ્ત રીતે દેખાતું છે. પૈટું ચાલો એક્ઝેક્ટલી તો એક્ઝામમાં તમને જ ખ્યાલ નહીં આવે અમે કયો જવાબ લાવીએ. તો જોવા જાય ને તો તમે કાઉન્સ ખોલી કરો તો એ બી જવાબ સાચો જ આપવામાં આવે. તમને શું ખબર અમુક દાખલામાં એ લોકો કાઉન્સ ખોલે, અમુકમાં કોમન કરે, કઈ નક્કી નથી હોતું. છેલ્લે જવાબમાં કાં સુધી જવાનું ખોલી કરવાના કાઉન્સ, બહુ ટેન્શન નહીં લેવાનું. વિકલન કરવાના, કાઉન્સ ખોલી કરવાના, આપી દે હે માર્ક, ડાયરેક્ટ નહીં કરવાનું. ચાલો પાંચમો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ભાગાકારના નિયમથી આરામથી થાય એવો દાખલો છે. છઠ્ઠો દાખલો કરીએ છીએ આપણે. રકમને એફ ઓફ એક્સ નામ આપી દેવાની. ચાલો કેવી રીતના કરો આ દાખલો. ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ વાપરવા પહેલા શું કરાય ખબર? રકમનું સાદું રૂપ તો આપો યાર. આવી રકમને થોડું કઈ વિકલન કરવા બેસી જવાય. ક્રોસ ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર કરો એક્સ પ્લસ 1 ને નીચે એક્સ માઇનસ 1. આખાના છેદમાં પેલા એક્સ આવે ને તે ઉડી ગયો, એમ સમજ પડે તમને? હવે આનું વિકલન આપી દેમ હોમવર્કમાં હવે અહીંયાથી, કેમ કે આ તો ઇઝી જ છે ને. હા આવા બહુ કર્યા ભાગાકારના નિયમના. ચાલો સાતમો. ધારો કે એફ ઓફ એક્સ બરાબર કેવી રીતના કરો આ વિકલન? બરાબર છે ભાગાકારનો નિયમ. કેમ કે જો અંશ અચળ છે પણ છેદમાં ચલ, જ્યારે બી છેદમાં ચલ આવે એટલે ભાગાકારનો નિયમ વાપરવો પડે. તો ચાલો વાપરીએ. એફ ડેશ ઓફ એક્સ બરાબર છેદ અચર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, અંશનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ 1 માઇનસ અંશ અચર એટલે આ એક બેઠો, છેદનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. ચાલની ભાઈ જાની જા, લીટો પર આવ્યો. એમ જોયું, જગ્યા એમ થાય. ચાલો છેદમાં છેદનો વર્ગ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આખાનો વર્ગ માટે એફ ડેશ ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. પુષ્પા એકનું વિકલન, આ એકને લખવાની કોઈ જરૂરત નથી. આનું વિકલન બોલો. એ એક્સ સ્ક્વેર નું વિકલન 2ax, બી એક્સ નું વિકલન બી, સી નું વિકલન 0. છેદમાં વર્ગનું વિસ્તરણ કોઈ દિવસ કરવાનું નહીં. છેદમાં હંમેશા જેમ છે તેમ બેઠું જ રવા દેવાનું. કાઉન્સ ખોલી નાખીએ. આ 0 હાથે ગુણાકાર 0, જેને લખવાની કોઈ જરૂર નથી. આ માઇનસને આ રીતના આગળ લઈ લઉં ને બાકીનું બેઠું 2ax પ્લસ બી આખાના છેદમાં એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આખાનો સ્ક્વેર. આવી ગયો ને જવાબ. નેક્સ્ટ. આઠમો ને નવમો દાખલો એક જેવો છે. હું તમને એક કરાવી દઉં તો આઠમો કરાવી દઉં, નવમો હોમવર્કમાં આપી દઉં. બેવ રકમમાં ખાલી વ્યસ્ત કરી દીધું છે. ધારો કે એફ ઓફ એક્સ બરાબર, ભાઈ આમાં કઈ નવું નથી, એમ તો તમને જાતે આપીએ તો આવડી જશે. ભાગાકારનો નિયમ ખાલી લગાવવાનો છે દર વખતની જેમ. તો ચાલો લગાવી દઈએ. એફ ડેશ ઓફ એક્સ બરાબર છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર
છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ કીર્તિ એફ ડેશ ઓફ એક્સ બરાબર ચાલો જાનકી અને બેઠું લખવાનું છે પી એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આર ધ્રુવાંશ વિકલન બોલ એ એક્સ નું વિકલન એ બી નું વિકલન 0 માઇનસ એ એક્સ પ્લસ બી બેઠું કીર્તે પી એક્સ સ્ક્વેર નું વિકલન 2px ક્યુ એક્સ નું વિકલન ક્યુ આર નું વિકલન 0 છેદમાં છેદનો વર્ગ હવે તો ફિઝિક્સમાં જો વિકલન આવે ને તો તમને એકદમ બચ્ચા જેવું લાગે ફિઝિક્સના કોઈ દાખલામાં વિકલન આવી જાય તો બાયોલોજી વાળા માથું ખજવારે એફ ડેશ ઓફ એક્સ બરાબર ચલો કાઉન્સ ખોલીએ આપણે એ હાથે આ અંદર ગુણ્ય કરીએ એપી એક્સ સ્ક્વેર પ્લસ એ ક્યુ એક્સ પ્લસ એ આર ચલો માઇનસ ગુણાકાર કરવા માંજો 2 એપી એક્સ સ્ક્વેર માઇનસ એ ક્યુ એક્સ માઇનસ 2 બીપી એક્સ માઇનસ બીક્યુ આખાના છેદમાં પી એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આર આખાનો સ્ક્વેર ચલો ઉડે છે કે એક ઉડ્યું હે કોણ ઉડ્યું એક ક્યુ એક્સ ઉડ્યો અને બીજું બધું સાદું રૂપમાં જવાનું છે જો સાદું રૂપ ધ્રુવાંશ એપી એક્સ સ્ક્વેર માઇનસ 2 એપી એક્સ સ્ક્વેર માઇનસ એપી એક્સ સ્ક્વેર પછી માઇનસ 2 બીપી એક્સ પ્લસ એ આર માઇનસ બીક્યુ જોઈ લે જાનકી આવી ગયો જવાબ હા તો આના પછીનો દાખલામાં બી આવું જ સાદું રૂપ આપવું પડશે તો ધ્યાનથી કરજો ચાલો 10મો દાખલો રકમને નામ આપીએ છીએ એફ ઓફ એક્સ ચાલો ધ્રુવાંશ કેવી રીતના કરે તું આ વિકલન જો આમાં ભાગાકારનો નિયમ નહીં વાપરવાનો ડાયરેક્ટ એક્સ ની 4 ઘાત ખાલી પહેલા ઉપર લઈ જાઓ એટલે એક્સ ની -4 ને પછી ઘાતના નિયમનો સૂત્રનો ઉપયોગ કરવાનો સમજ્યા એટલે પહેલા વિકલન હજી ચાલુ નથી કરતા પહેલા ગોઠવણી એફ ઓફ એક્સ જો પુષ્પા અહીંયા એફ ડેશ નહીં લખાય અત્યારે વિકલન નથી ચાલુ કર્યું આ એ એક્સ ની 4 ઉપર એક્સ ની -4 એક્સ ની -2 એટલે આપણે રકમને વિકલન માટે તૈયાર કરી રકમને વિકલનને લાયક બનાવી હવે આ રકમ વિકલનને લાયક છે કરો વિકલન એફ ડેશ ઓફ એક્સ એ અચર ચાલો -4 અગાડી અને એક્સ ની ઘાતમાં -5 -2 આગળ માઇનસ માઇનસ પ્લસ 2b એક્સ ની ઘાતમાં -3 કોસેક્સ નું વિકલન હવે આ બધું નીચે ઉતાર દો એફ ડેશ ઓફ એક્સ બરાબર -4 એક્સ ની -5 ને નીચે લાવીએ તો એક્સ ની +5 વત્તા 2b નીચે આવે એક્સ ની +3 આવી ગયો જવાબ ચલો પટાઈ દઈએ આજે ચેપ્ટર મેં તો કેમ કેટલા છે દાખલા 30 માંથી 10 તો થઈ ગયા એટલે 20 બાકી રહ્યા ને 10 કરાવી દઉં 10 લેસનમાં પૈતું ચાલો પટાઈ દઈએ હવે 5-10 મિનિટ વધારે બેહવામાં શું થવાનું કે પણ પટી જાય તો શાંતિ ચાલો ભાઈ આ તો સૂત્ર જ છે વર્ગમૂળ એક્સ નું વિકલન ધારો કે એફ ઓફ એક્સ બરાબર 4 વર્ગમૂળ એક્સ ઓછા 2 એફ ડેશ ઓફ એક્સ બરાબર 4 અચર વર્ગમૂળ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ સમજ પડી ને 2 દુ 4 નો 2 એટલે જવાબ આવે છે 2/√x -2 જોઈ લે જાનકી ઓ -2 નું વિકલન 0 એમ બોલવાનું આવે પુષ્પા તું કેમ લોચા મરાવે ચાલો ધારો કે ચલો ધ્રુવાંશ આનું વિકલન તું કેવી રીતના કરે આખાની n ઘાત છે તો યાદ હોય તો આખાની 2 ઘાત વાળા દાખલામાં પહેલા આપણે વિસ્તરણ કરતા નહીં તો બીખું કરતા ખબર 2 વાર ગુણાકારમાં લખતા હવે આમાં તો n ઘાત અને n ઘાતનું વિસ્તરણ ન થશે આ દાખલામાં કોઈ વિકલ્પ બાકી નથી સિવાય કે સાંકળનો નિયમ કેમ કે સાંકળનો નિયમ સિવાય કોઈ રસ્તો બાકી બી રહેવો જોઈએ ને એટલે આ દાખલો ભૂલમાં ચોપડી બનાવવા વાળાએ મૂકેલો છે આ દાખલો 12માનો દાખલો છે
તમે બોર્ડ તમારી સ્કૂલની પરીક્ષામાં જો આ દાખલો પૂછાય ને સાંકળનો નિયમ કરો ને તો તમને માર્ક્સ આપી દેશે, કેમ કે તમને ગેરંટી આપીને કેમ તમારી સ્કૂલમાં બી સાંકળના નિયમથી જ કરાવ્યો આ દાખલો. જાનકી જો તને યાદ, અલા હા એ વાત બી મેં ભૂલી જ ગયેલો. ચાલો એફ ડેશ ઓફ એક્સ બરાબર, ચાલો સાંકળનો નિયમ જોજો. નિયમ એવું કહે કે પહેલાનું વિકલન, અને પહેલું એટલે ઘાત એન આગળ એ એક્સ પ્લસ બી બેઠું લખીને ઘાતમાંથી એક ઓછું એન ઓછા એક. હવે એ એક્સ પ્લસ બી નું વિકલનમાં એ એક્સ નું વિકલન એ ને બી નું વિકલન 0. આવી ગયો જવાબ. એને આગળ લઈ આવવાનું એટલે એ એન એ એક્સ પ્લસ બી ની ઘાતમાં એન માઇનસ 1 છે ને. આમાં બી સાંકળનો નિયમ જ લાગે, એન ઘાત આવે એટલે વાત જ પતી ગઈ, કોઈ રસ્તો જ બાકી નહીં રહે, એટલે એ જ કરવું પડે આપણે. ચાલો ધારો કે એફ ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી આખાની એન ઘાત ઇન્ટુ સી એક્સ પ્લસ ડી આખાની એમ ઘાત. હવે ગુણાકાર બી છે એટલે પહેલા ગુણાકારના નિયમથી ગોઠવી કરો ને પછી સાંકળના નિયમથી વિકલન કરો. તો ચાલો ભાઈ, પહેલા ગુણાકારનો નિયમ, પહેલું અચર બીજાનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ સી એક્સ પ્લસ ડી ની એમ ઘાત પ્લસ બીજું અચર પહેલાનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ એ એક્સ પ્લસ બી ની એન ઘાત. એ એક્સ પ્લસ બી ની એન ઘાત બેઠું. ચાલો વિકલન બોલો, સાંકળનો નિયમ ઘાત આગળ સી એક્સ પ્લસ ડી ઘાતમાંથી એક ઓછું એટલે એમ માઇનસ 1. સી એક્સ નું વિકલન પુષ્પા સી ને ડી નું વિકલન 0. સી એક્સ પ્લસ ડી આખાની એમ ઘાત, ઘાતનો નિયમ એન આગળ એ એક્સ પ્લસ બી ની ઘાતમાં એન ઓછા 1. એ એક્સ નું વિકલન એ ને બી નું વિકલન 0. હવે અહીંયા સાદુરૂપ શું આપવાનું તે જોજો. જે બી હરખું દેખાય ને આ બે પદ કહેવાય, આખું પહેલું પદ ને બીજું, બેઉમાં જે હરખું એટલે કોમન કરી લેવી. આ જુઓ નાની ઘાત કોમન નીકળે, એન ઘાત નાની કે એન ઓછા 1, એન ઓછા 1. એ એક્સ વત્તા બી ની એન ઓછા 1 ઘાત કોમન, હજી આમાં સી એક્સ વત્તા ડી ની એમ માઇનસ 1 ઘાત કોમન. હવે જે વધ્યું તે લખવાનું છે. આમાં જોજો પહેલા એમ વધ્યો પછી સી, એમ સી અને પછી આ કોમન નીકળી ગયું. જોજો આમાંથી એન ઓછા 1 ઘાત કોમન કરી એટલે 1 ઘાત વધી, એમસી ઇન્ટુ એ એક્સ પ્લસ બી, સમજ પડી, વત્તા એન એ આ બેઠું કોમન નીકળી ગયું છે ને આમાંથી એમ ઓછા 1 ઘાત કોમન કરી એટલે આની 1 ઘાત વધી. જાનકી જવાબ જો આ છે ને. ચલો આગળ વધીએ, નેક્સ્ટ. ચલો ભાઈ, કેવી રીતના કરશો આ વિકલન? લિમિટ વાળા સૂત્રથી? ના ભાઈ ના, ભૂલથી બી નહીં. કેવી રીતના જલ્દી બોલો. કોઈ એમ કે છે સાંકળનો નિયમ છે, કોઈ એવું? ના, સાંકળનો નિયમ નથી વાપરવાનો. છે એક રસ્તો છે, આ રકમને સેટ કરવાનો. જલ્દી સૂત્ર સાઈન આલ્ફા પ્લસ બીટા કેમ કરવાના? હા, સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઈન બીટા. તો સૂત્ર પ્રમાણે આને ગોઠવો, સાઈન એક્સ કોસ એ પ્લસ કોસ એક્સ સાઈન એ. અને હવે વિકલન ચાલુ કરીએ છીએ. પુષ્પા આ બેવની વચ્ચે જો ગુણાકાર છે એટલે કયો નિયમ લાગશે? વિકલન માટે ગુણાકારનો નિયમ નહીં લાગશે. અને ગુણાકારનો નિયમ કેમ નહીં લાગે ખબર? કેમ કે આ કોસે અચર છે, ચલ તો સાઇન એક્સ માં જ છે, સમજ જા. એટલે ગુણાકાર બે ચલ વાળાનો નથી, બે વિધેયનો ગુણાકાર નથી. અચરનો વિધેય સાથે ગુણાકાર હોય તો અચરને બેઠું કોસે બેઠો સાઇન એક્સ નું વિકલન કોસેક્સ. આમાં સાઈને બેઠો કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ. અને આહો સૂત્ર જ બની ગયું ભાઈ. જોજો પહેલા કોસેક્સ ને લખું છું, કોસેક્સ ઇન્ટુ કોસે, પછી આ માઇનસ ને બાર સાઇન એક્સ ઇન્ટુ સાઇન એ. કોનું સૂત્ર? સાઇન આલ્ફા પ્લસ બીટા. કોસ ઇન્ટુ કોસ સાઇન ઇન્ટુ સાઇન વાળું સૂત્ર કોસ નું કહેવાય, પણ ચિહ્ન બદલાય, એક્સ પ્લસ એ. આવ્યો ને જવાબ? અને સાંકળના નિયમથી વિકલન કરીએ તો બેઠું ડાયરેક્ટ સાઇન નું વિકલન કોસ લખીને એક્સ પ્લસ એ બેઠું, પછી એક્સ પ્લસ એ નું વિકલન 1 એટલે ગુણ્યા 1 લખે એટલે એ જ થયું. ચાલો 15મો દાખલો.
કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ. કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ એફ ડેશ ઓફ એક્સ બરાબર કોસેક એક્સ અચર ડી બાય ડી એક્સ ઓફ કોટેક્સ વત્તા કોટેક્સ અચર ડી બાય ડી એક્સ ઓફ કોસેક એક્સ માટે એફ ડેશ ઓફ એક્સ બરાબર બોલો કોટેક્સ નું વિકલન બોલો માઇનસ કોસેક સ્ક્વેર એક્સ પ્લસ કોટેક્સ બેઠું ચાલો કોસેક એક્સ નું વિકલન બોલો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ માટે એફ ડેશ ઓફ એક્સ બરાબર કોમન કરી લઈએ તો માઇનસ કોમન કોસેક એક્સ કોમન એકવાર કોસેક એક્સ કોમન નીકળે છે ખાલી કાઉન્સમાં રહી જાય છે આ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ તો કોમન કર્યું એટલે પ્લસ જ રહે કોટેક્સ ઇન્ટુ કોટેક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ જોતો જાનકી આ જ છે ને બેઠું કાઉન્સ ખોલેલો છે લોકોએ નથી ખોલવો ચાલશે ચાલો આને હું હોમવર્કમાં આપું છું ઇઝી છે કેમ કે સાઇનકોસ વાળા બહુ દાખલા કર્યા ભાગાકારનો નિયમ વાપરો નેક્સ્ટ પાછો સાઇનકોસ વાળો દાખલો આવ્યો ચાલો કરીએ આપણે ધારો કે રકમને એફ ઓફ એક્સ નામ આપી દેવાનું ભાગાકાર દેખાય છે ને પુષ્પા તો ચાલો ભાગાકારના નિયમથી વિકલન કરીશું એફ ડેશ ઓફ એક્સ બરાબર છેદ અચર અંશનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ માઇનસ અંશ અચર છેદનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છેદમાં છેદનો વર્ગ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાનો વર્ગ ચાલો બાળકો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બેઠું ચાલો કીર્તન વિકલન બોલો સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ બેઠું ચલો પુષ્પા સાઇન એક્સ નું વિકલન ને કોસ એક્સ નું વિકલન માઇનસ 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 પ્લસ સાઇન એક્સ છેદ બેઠું અને સાદુરૂપ શું આપશો આ બે હરખું દેખાય છે જરાક જ ફરક છે શું ફરક છે ચિહ્નનો ફરક આપણે આમાંથી માઇનસ કોમન કરી લઈએ માઇનસ કોમન એટલે આ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ને આપણ થઈ ગયો ને સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એટલે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાનો વર્ગ માઇનસ ને આ થઈ ગયું સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આખાનો વર્ગ ને છેદમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાનો વર્ગ હવે છેદમાં કંઈ નહીં કરતા પણ અંશમાં વિસ્તરણ કરવું પડશે ચાલુ કરીએ છીએ વિસ્તરણ જોયા કરજો આ માઇનસ બેવમાં દેખાય બેવમાંથી માઇનસ કોમન કરીને અહીંયા આગળ લઈ લઉં ને અહીંયા લીટી પાડી દઉં એટલે આમ આગળ માઇનસ લખ્યું એટલે કોમન કર્યું એમ સમજવાનું ચલો વિસ્તરણ એ માઇનસ બી આખાનો વર્ગ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ તો આપણે કોમન કર્યું એટલે અહીંયા પ્લસ સમજવાનું ચલો આનું વિસ્તરણ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોઈ દિવસ સાદુરૂપ આપવાનું નહીં ધ્રુવાંશ કેન્સલ ચલો એફ ડેશ ઓફ એક્સ બાબત ધ્રુવાંશ ડાયરેક્ટ લખીશું આપણે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 2 વાર 1 1 વત્તા 1 2 માઇનસ બેઠું ને 2 ના છેદમાં જોઈ લે જાનકી સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આખાનો સ્ક્વેર હા 18મો હોમવર્કમાં આપું કે કરાવી દેમ સારું હોમવર્કમાં કરો તકલીફ પડે તો મને કહેવાનું 19મો દાખલો n ઘાત આવી સાંકળનો નિયમ ઓપ્શન જ નહીં મળે ભાઈ આપણી પાસે હવે તો ચાલો સાંકળનો નિયમ આવે એટલે ધરામ કરીને વિકલન થઈ જાય જરાક વારમાં પહેલા ઘાત છે હે ઘાતનું વિકલન બોલો n આગળ અને સાઈનની ઘાતમાં 1 ઓછું એટલે n માઇનસ 1 હવે n ને ભૂલી જાઓ સાઇન એક્સ નું વિકલન બોલો કોસેક આવી ગયો જવાબ આવી ગયો બરાબર ધ્રુવંશ ડાયરેક્ટ તો ડાયરેક્ટ જવાબ છે નેક્સ્ટ ચલો 20મો દાખલો
લઈ લેજો ભાઈ હોમવર્કમાં. ભાગાકારનો નિયમ જ છે, સાઇન કોસ વાળા આપણે કર્યું એમ. 21મો કરીએ. 21માં કેવી રીતના કરો? ભાગાકારનો નિયમ વાપરો? હા કે ના? તો કે ભાઈ સમજો વાતને, આનું વિકલન કેવી રીતના કરો? પછી ખૂણાની અંદર એક્સ પ્લસ એ નહીં ચાલે ને. અને આગળ એક દાખલામાં ઓલરેડી સાઇન એક્સ પ્લસ એ આવેલું. સાઇન આલ્ફા પ્લસ બીટા કરલું ને, એટલે પહેલા એ બધું કરવું પડે. રકમનું પહેલા સાદુરૂપ, પછી બાકીનું બધું. વિકલન પછી થશે. ધ્રુવાંશ ચાલ, રકમનું સાદુરૂપ સૂત્ર સાઇન એક્સ કોસ એ પ્લસ કોસેક્સ સાઇન એ આખાના છેદમાં કોસેક્સ. કોસેક્સ ને છૂટો પાડ દેવડે ભાઈ, એટલે આમાં કોસેક્સ કેન્સલ. એફ ઓફ એક્સ બરાબર પહેલા કોસે ને લખું છું, સાઇન એક્સ ના છેદમાં કોસેક્સ ટેન એક્સ ના પ્લસ સાઇન એ બેઠું. ચાલો, કેવા નમૂના એ છે બધા. હવે વિકલન ચાલુ થાય છે ધ્રુવાંશ. હવે એટલે હવે લખવાનું એફ ડેશ એક્સ. ગુણાકારનો નિયમ લગાવીએ આમાં. અચળ છે ને કોસે, કોસે બેઠો. બોલો ટેન એક્સ નું વિકલન, સેક્સ સ્ક્વેર એક્સ સાઇન એ નું વિકલન, કોસે 0 અચર, સાઇન એ નું વિકલન 0. એક બોલે ને પછી એમ કે અચર બોલે, પણ 0 તો બોલે જ નહીં. આવી ગયો જવાબ. સેક્સ સ્ક્વેર એક્સ એટલે 1 cos સ્ક્વેર એક્સ, એવું બધું કોણ કરે? ચાલો 22મો. એક મિનિટ, 22 પછી કયો છે? 23 24 23મો હોમવર્કમાં અપાયો છે, 22મો જ કરાવી દઉં. ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ ની 4 ઘાત કૌંસમાં 5 sin x માઇનસ 3 cos x. ચલો ભાઈ કઈ નથી, ગુણાકારનો નિયમ ખાલી વાપરવાનું છે. ચલો નિયમ પ્રમાણે પહેલું અચર, બીજાનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ 5 sin x માઇનસ 3 cos x. હવે બીજું અચર 5 sin x માઇનસ 3 cos x અચર ને પહેલાનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ એક્સ ની 4 ઘાત. ચાલો વિકલન ચાલુ કરીએ. ચાલો જાનકી, એક્સ ની 4 બેઠું, 5 sin x નું વિકલન cos x, 3 cos x નું વિકલન માઇનસ sin x માઇનસ માઇનસ પ્લસ, આ બેઠું 5 sin x માઇનસ 3 cos x. ચલો પુષ્પા, x ની 4 ઘાત નું વિકલન. જાન કે કાઉન્સ ખોલેલા છે કે x ની 3 ઘાત કોમન કરેલું છે? x ની 3 ઘાત ને આપણે બી કોમન કરીશું, એટલે અહીંયા x રહ્યો, એ x ની અંદર ગુનો 5x cos x વત્તા 3x sin x. આમાં 4 રહ્યો, x ની 3 ઘાત 4 વડે અંદર ગુનો 5 ચોક 20, 20 sin x ને 4 તાલી 12. આ જવાબ છે કે નથી? ચાલો આગળ વધીએ. આ 23મો હોમવર્કમાં લઈ લેજો. 24 25 24મો કરીએ. ગુણાકારનો નિયમ કઈ નથી, સિમ્પલ જ છે. ગુણાકારનો નિયમ વાપરવાનો છે ખાલી. બે કાઉન્સ દેખાય એટલે ગુણાકારનો નિયમ. ચાલો કીર્તન, એફ ડેશ ઓફ એક્સ પહેલું અચર, બીજાનું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઓફ પી પ્લસ ક્યુ કોસ એક્સ. બીજું અચર પી પ્લસ ક્યુ કોસ એક્સ, પહેલાનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ. એ એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ બેઠું, પી નું વિકલન 0. લા હું પી ને આવેલો છે કે પી નું વિકલન પી કઈ? ક્યુ અચર કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ પી પ્લસ ક્યુ કોસ એક્સ, એ એક્સ સ્ક્વેર નું વિકલન 2ax સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ. કાઉન્સ ખોલેલો છે એવું લાગે છે, ખોલેલો છે ને? ચલો ગુણાકાર કરાવજો. માઇનસ એ ક્યુ એક્સ સ્ક્વેર સાઇન એક્સ માઇનસ ક્યુ સાઇન સ્ક્વેર એક્સ, પી હાથે ગુનો પ્લસ 2apx, પી હાથે અને પી કોસ એક્સ, ક્યુ હાથે પ્લસ 2aq એક્સ કોસ એક્સ ને આ બે માં ગુણ્યા તો ક્યુ કોસ સ્ક્વેર એક્સ. કઈ ઉડે છે?
કઈ થવાનું નહીં, આ બેનું ક્યુ કોમન, પણ cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે cos 2x ચાલ હે, નહીં કરે તો આ જ છે ને જવાબ. કઈ ફાયદો નહીં થયો કૌંસ ખોલવાનો. ચલો હવે આમાં બી ગુણાકારનો નિયમ છે, ટ્રાય કરજો, તકલીફ પડે તો મને કહેજો, હે ને. ચાલો 26, આ બી હોમવર્કમાં લઈ લો, સહેલો છે. 27મો કરીએ. શું કરું આમાં? ના બેટા, ભાગાકારનો નિયમ વાપરવા પહેલા એક વસ્તુ કરાય. શું સાદું રૂપ અપાય? cos π/4 કોષ્ટકમાંથી કેટલા? હવે √2 છે ને, તેને નીચે લઈ લઉં તો f(x) બરાબર બહાર લઈ લઉં 1/√2, પછી આ x² અને 1/sin x cosec x. એટલે ભાગાકારના નિયમમાંથી મુક્ત અને ગુણાકારના નિયમમાં બંધાયા. કઈ નહીં, ગુણાકારનો નિયમ ભાગાકાર કરતા જરાક સારો કહેવાય. f(x) બરાબર 1/√2 બેઠું હે. હવે કાઉન્સમાં આખી પ્રક્રિયા જોજો. x² અચર જરાક ડાયરેક્ટ લખી નાખીએ. cosec x નું વિકલન અહીંયા ડાયરેક્ટ લખો d/dx વાળા સ્ટેપની જગ્યાએ. બોલો cosec x નું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x પ્લસ cosec x અચર. હવે x² નું વિકલન ડાયરેક્ટ અહીંયા લખી દેવો 2x. આ આવી ગયો જવાબ. x ને કોમન કરી લઈએ એટલે x ના છેદમાં વર્ગમૂળમાં 2 કાઉન્સમાં આને પહેલા લખી કરીએ તો 2 cosec x, એટલે cosec x બી કોમન નીકળે છે. cosec x કોમન તો અહીંયા ખાલી બગડો રહ્યો ને અહીંયા માઇનસ, અહીંયા x કોમન નીકળે એટલે x રહ્યો ને cot x. આ જવાબ છે, આવી ગયો. સાઇન કોસમાં છે. ચાલ હે રવા દેવા, આપી દે આના માર્ક્સ, ટેન્શન નહીં લેવાનું. હે ના ના ટેન્શન નહીં લેતા, આના પૂરા માર્ક્સ મળશે તમને. 28મો દાખલો, ભાગાકારનો નિયમ જાતે ટ્રાય કરજો. ચાલો છેલ્લા 2 દાખલા કરાવું. પેલો છેલ્લો તો કરાવીશ, આ કરાવું એમ પૂછું. ગુણાકારનો નિયમ કરશો? જોઈ લેજો. છેલ્લો 30મો દાખલો, f(x) પુષ્પેન્દ્રા કઈ બી ની તકલીફ પડે ને ની સમજ પડે તો આવી જ જજે તું પૂછવા. પણ લેસન બાકી નહીં રાખતો, મને તારા પર વિશ્વાસ નથી. મને એવું જ લાગે તારું મોડું જોઈને કે તું કંઈ કરતો નથી. f(x) બરાબર, ચાલો ભાગાકારનો નિયમ. ચાલો એ છોકરીઓને કેમ જોઈ પછાડી, અહીંયા ધ્યાન આપ. છેદ અચર અંશનું વિકલન થોડુંક ડાયરેક્ટ લખી કરીએ ભાઈ. x નું વિકલન 1 માઇનસ અંશ અચર છેદનું વિકલન, સાંકળનો નિયમથી આ વિકલન બોલો. n આગળ ઘાતમાં 1 ઓછું sin x નું વિકલન cos x છેદમાં છેદનો વર્ગ sin raised to nx નો આખાનો વર્ગ. બસ હવે કાઉન્સ ખોલો એટલે દાખલો પૂરો. કોમન કાઢલું છે કે જાનકી અંશમાં? આ કોમન નીકળે, sin ની n-1 નાની ઘાત કોમન નીકળે એટલે sin ની n-1 ઘાત વાળું પદ કોમન. એટલે અહીંયા ખાલી એક વખત sin x વહીધો માઇનસ આ x વહીધો, અહીંયા cos x વહીધો ને છેદમાં કાઉન્સ ખોલીએ તો ઘાતનો ગુણાકાર એટલે sin ની 2nx આવી ગયો. હજી આનું સાદુરૂપ થશે. યસ, આ 2 ઘાતનું સાદુરૂપ. મોટી ઘાત છેદમાં છે એટલે છેદની ઘાતમાંથી અંશની ઘાત બાદ કરવાની. ઉપર જેમ છે તેમ બેઠું sin x માઇનસ x cos x ધ્રુવાંશ છેદમાં sin ની ઘાત બાદબાકી કર 2n માઇનસ n અને -1 ને બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ 1 n+1 છે છેદમાં. કા ઓ બી અહીંયા nx. હવે બરાબર છે. પૈતું સ્વાધ્યાય પૂરો, ચેપ્ટર પૂરું ને ટર્મ 2 નો સિલેબસ બી પૂરો. ચાલો મળીએ આવતીકાલે હવે.